જય સોમનાથ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ પ્રભાસ પાટણમાં આવેલા અતિ પ્રાચીન અને પવિત્ર સોમનાથ મહાદેવના મંદિરે। તો ચાલો શરૂ કરીએ આપણો આ વ્લોગ। આજે અમે તમને કરાવશું સોમનાથ મહાદેવના દર્શન, તો વિડીયોના અંત સુધી બના રહેજો। આ રસ્તા ઉપરથી આપણે અનુભવી શકીએ છીએ કે આપણે કંઈક વિશેષ સ્થાન તરફ જઈ રહ્યા છીએ। આ સફર એટલી અનોખી છે કે એકવાર જવાથી મનમાંથી ક્યારેય ભૂલાવી શકાય નહીં। આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ અને વાર છે મંગળવાર। તો મિત્રો, આપણે એન્ટર થઈ ગયા છે સોમનાથ મહાદેવ મંદિરના ગેટની અંદર। મંદિરની આસપાસનો વિસ્તાર ખૂબ જ સુંદર છે। શ્રાવણ મહિનો હોવાથી અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવ્યું છે। અહીંયા ગાડીઓનું પાર્ક કરવા માટે બહુ મોટું પાર્કિંગ છે। ત્યાં ગાડી પાર્ક કરીને અમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મંદિરની અંદર ગયા। ત્યાં રસ્તામાં એક સંઘ સોમનાથ મહાદેવના મંદિરની ધજા લઈને જતો હતો। ત્યાં રસ્તામાં બહુ જ બધી દુકાનો હતી અને ત્યારબાદ અમે મંદિરના પ્રવેશ દ્વારની અંદર એન્ટર થઈ ગયા। ત્યાં અંદર બહુ જ મોટું ગ્રાઉન્ડ આવેલું છે। પછી અમે અમારા બૂટ, ચપ્પલ, મોબાઈલ અને બીજો સામાન ત્યાં આવેલા લોકરમાં મૂકી દીધો। બહુ ટ્રાફિકનો સામનો કરીને અમને મહાદેવના દર્શન થયા। હર હર મહાદેવ। શિવલિંગમાં લીધેલો વિડીયો સોમનાથ મહાદેવના ઓફિશિયલ પેજ પરથી લીધેલ છે, કારણ કે મંદિરની અંદર મોબાઈલ ફોન અલાઉડ નથી। ત્યાંથી અમે પાછળ આવેલા બીચની મુલાકાત લીધી। બીચનો નજારો ખૂબ જ રમણીય હતો અને ત્યાંના મોજા બહુ જ ઉછળતા હતા। ત્યાં થોડી વાર અમે બીચનો આનંદ લીધો। ત્યારબાદ થોડી ઘણી શોપિંગ કરીને અમે ઘર તરફ રવાના થયા। તો આજનો આપણો આ વ્લોગ અહીં સંપૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે આપણો આ વ્લોગ તમને ગમ્યો હશે। જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળશું એક નવી યાત્રા સાથે। તો બોલો હર હર મહાદેવ।